જે કોઈ યુવાન મિત્ર ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોઈ રહ્યું છે એમના માટે અ, ખરેખર બહુ મોટા સમાચાર છે. આજે આપણી પાસે જે સ્ત્રોત છે એ કોઈ સામાન્ય જાહેરાત નથી, પણ એક બહુ મોટી હલચલનો સંકેત છે. વાત થઈ રહી છે ગુજરાત પોલીસ દળમાં એક એવી ભરતીની જેના આંકડા સાંભળીને જ આમ આંખો પહોળી થઈ જાય. બરાબર. અને આંકડાઓ પર તો આપણે આવીશું જ, પણ આ સ્ત્રોતમાં એક શબ્દ છે જેણે મારું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું છે. કયો શબ્દ? તાકીદ. રાજ્ય સરકારે ભરતી બોર્ડને માત્ર સૂચના નથી આપી, પણ કાર્યવાહી શરૂ કરવા માટે તાકીદ કરી છે. ઓહ, તાકીદ! હા, આ એક શબ્દ જ બતાવે છે કે આ મામલાને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આ કોઈ રૂટીન ફાઇલ વર્ક નથી લાગતું. એટલે કે આ એક મિશન મોડ જેવી સ્થિતિ છે. ચોક્કસ. બરાબર. ચાલો તો પછી આ મિશનને જ સમજીએ. સ્ત્રોત કહે છે કે લગભગ 14,000 પોલીસ કોન્સ્ટેબલ અને 650 પીએસઆઈની નવી ભરતી થવાની છે. જ્યારે મેં પહેલીવાર આ 14,000નો આંકડો વાંચ્યો ત્યારે મને વિશ્વાસ જ ન થયો. શું આ સામાન્ય વાત છે? ના, બિલકુલ નહીં. શું ભૂતકાળમાં ક્યારે આટલા મોટા પાયે એકસાથે ભરતી થઈ છે? તમારો સવાલ બિલકુલ યોગ્ય છે. ગુજરાત પોલીસ ભરતીના ઇતિહાસમાં આ સૌથી મોટી ભરતીઓમાંથી એક. ચોક્કસપણે કહી શકાય, અગાઉ પણ મોટી ભરતીઓ થઈ છે, પણ એક જ ઝાટકે 14,000 કોન્સ્ટેબલ. એ આંકડો ખરેખર ખૂબ મોટો છે. હા, ખૂબ જ મોટો. અને સમજવા માટે આપણે થોડું ઊંડાણપૂર્વક વિચારવું પડશે. સામાન્ય રીતે લોકો શું વિચારે કે આ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે છે. હા, સ્વાભાવિક છે. પણ મને લાગે છે કે આ માત્ર એટલું જ નથી. તો પછી બીજું શું હોઈ શકે? જુઓ, આ માત્ર પોલીસ અને જનતાનો ગુણોત્તરને સુધારવાની વાત નથી. તમે છેલ્લા 5-7 વર્ષનો ગુનાખોરીના આંકડા જુઓ. અચ્છા. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડ, આર્થિક ગુનાઓ, આ બધામાં જે ઉછાળો આવ્યો છે તેને પહોંચી વળવા માટે પરંપરાગત પોલીસિંગ પૂરતું નથી. બરાબર. એના માટે ટેકનોલોજીની સમજ ધરાવતા યુવાન અને સ્ફૂર્તિલા પોલીસકર્મીઓની જરૂર છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ ભરતી માત્ર સંખ્યા વધારવા માટે નથી? બરાબર. આ પોલીસ દળના પ્રોફાઇલને અપડેટ કરવા માટે પણ છે. ઓહો, આ એક રસપ્રદ દૃષ્ટિકોણ છે. એટલે કે નવા જમાનાના પડકારો માટે નવા જમાનાના પોલીસકર્મીઓ. આ ભરતીને આપણે એક રીતે ફોર્સ અપગ્રેડેશન પણ કહી શકીએ. બિલકુલ. જેમ આપણે ફોનમાં સોફ્ટવેર અપડેટ કહીએ, એમ પોલીસ દળમાં એક મોટું હ્યુમનવેર અપડેટ આવી રહ્યું છે. બહુ સારો શબ્દ વાપર્યો, હ્યુમનવેર અપડેટ. તમે જુઓ, આ ભરતીથી દળમાં જે નવી ઉર્જા અને નવા વિચારો આવશે, હા, એની અસર લાંબા ગાળે દેખાશે. આ ખાલી જગ્યાઓ ભરવા કરતાં ઘણું વધારે વ્યૂહાત્મક પગલું લાગે છે. ઠીક છે. તો આંકડા અને તેની પાછળની રણનીતિ તો સમજાય છે. પણ સ્ત્રોતમાં જે બીજી વાત છે જેણે મને વધુ આશ્ચર્યમાં મૂકી છે. સમયરેખાની વાત કરો છો? હા, બરાબર. એની ગતિ. સ્ત્રોત કહે છે કે શારીરિક લાયકાતની પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે. હા, જે બહુ જ નજીક છે. મારો મતલબ, હવેથી માત્ર 2-3 મહિનામાં જ. આટલી ઉતાવળ કેમ? આ સમયરેખા જ આખી વાતને વધુ ગંભીર બનાવે છે. તમે વિચારો, જો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શારીરિક પરીક્ષા લેવાની હોય તો એનો સીધો અર્થ એ છે કે સત્તાવાર જાહેરાત. એ તો બહુ જ જલ્દી બહાર પાડવી પડે. બિલકુલ. આગામી થોડા અઠવાડિયામાં જ. ઉમેદવારોને ફોર્મ ભરવા અને તૈયારી કરવા માટે ઓછામાં ઓછો 1 મહિનાનો સમય તો આપવો જ પડે. સાચી વાત. આટલી ઝડપ એટલે કે તંત્ર ટોપ ગિયરમાં છે. પણ આટલી ઝડપ પાછળનું કારણ શું હોઈ શકે? આ તો કોઈ ઇમરજન્સી જેવી વાત લાગે છે. સીધી રીતે કોઈ મોટી ઘટના સાથે જોડવું મુશ્કેલ છે, પણ આને તમે એક પ્રોએક્ટિવ પગલાં તરીકે જોઈ શકો છો. પ્રોએક્ટિવ? હા, જેમ કે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે છે ત્યારે તંત્ર જે રીતે ફટાફટ કામે લાગે છે, કદાચ પોલીસ દળમાં માનવબળની જરૂરિયાતને પણ એટલી જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. લાંબા સમયથી ચાલતી ભરતી પ્રક્રિયાઓ ઘણીવાર ઉમેદવારોમાં નિરાશા લાવે છે અને સિસ્ટમની કાર્યક્ષમતા પર પણ સવાલો ઊભા કરે છે. હા, એ તો છે જ. તો આ ઝડપી પ્રક્રિયા એ સંકેત હોઈ શકે કે સરકારે હવે પરિણામલક્ષી અને સમયબદ્ધ અભિગમ અપનાવી રહી છે. એટલે કે આ એક પ્રકારનું ફોર્સ મલ્ટીપ્લાયર જેવું કામ કરશે. મતલબ, ઓછા સમયમાં વધુ પરિણામ. કહી શકાય. આનાથી પોલીસ દળને ઝડપથી નવું બળ મળશે અને ઉમેદવારોનો સમય પણ બચશે. પણ અહીંયા જ એક મોટો પેંચ છે જેણે મને વિચારતી કરી દીધી છે.
તમે પેલી જૂના પરિણામોવાળી વાત પર આવી રહ્યા છો ખરું ને? બરાબર પકડ્યું. 1 મિનિટ, આ વાત મારા ગળે નથી ઉતરતી. સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈના જૂના પરિણામો પેન્ડિંગ હોવા છતાં આ નવી ભરતીની જાહેરાત થશે. હા, આ જ સૌથી રસપ્રદ મુદ્દું છે. આ તો એવું થયું કે જૂની મેચનો સ્કોર બતાવ્યા વગર નવી મેચ શરૂ કરી દીધી. જે ખેલાડીઓ જૂની મેચના પરિણામની રાહ જોઈ રહ્યા છે એમણે શું સમજવું? તમારો મુદ્દો એકદમ વ્યાજબી છે. અને આ જ આ આખી જાહેરાતનો સૌથી જટિલ અને કહી શકાય કે વિવાદાસ્પદ ભાગ છે. બરાબર. પરંપરાગત રીતે શું થાય? એક ભરતી પૂરી થાય, એના પરિણામો આવે, નિમણૂક થાય, પછી જ નવી ભરતીની વાત આગળ વધે. હા, એ જ સાચી પદ્ધતિ છે. પણ અહીં એક નવો પ્રયોગ થતો દેખાઈ રહ્યો છે. આને સમાંતર ભરતી ચક્ર અથવા તો પેરેલલ રિક્રુટમેન્ટ સાયકલ્સ કહી શકાય. સમાંતર ચક્ર? એ જરા સમજાવશો? એટલે કે એક ભરતીની અંતિમ પ્રક્રિયા, જેમ કે પરિણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એ ચાલતી હોય. એ જ સમયે બીજી ભરતીની પ્રાથમિક પ્રક્રિયા શરૂ કરી દેવી. બરાબર. જેમ કે જાહેરાત અને શારીરિક પરીક્ષા. આનો સૌથી મોટો ફાયદો શું? સમયનો બચાવ. જો આ પ્રયોગ સફળ રહે તો પોલીસ દળને દર વર્ષે નિયમિત રીતે નવું માનવબળ મળતું રહેશે અને ભરતી પ્રક્રિયામાં લાંબો ગેપ નહીં આવે. વિચાર તો સારો લાગે છે, પણ શું આપણું વહીવટીતંત્ર આટલા મોટા પાયે 2 પ્રક્રિયાઓ એકસાથે ચલાવવા માટે તૈયાર છે? અને એ જ ભૂતકાળમાં તો આપણે નાની ભરતીઓમાં પણ કેટલીક ગૂંચવણો અને વિલંબ જોયા છે. આ તો બમણું કામ થયું. અને એ જ આ સિક્કાની બીજી બાજુ છે. આ નિર્ણય વહીવટી તંત્ર માટે એક બહુ મોટો પડકાર છે. ભરતી બોર્ડ પર કામનું ભારણ બમણું થઈ જશે. ભૂલ થવાની સંભાવના પણ વધી શકે. હા, ચોક્કસ. સૌથી મોટી અસર તો ઉમેદવારો પર પડશે. ચાલો એક કાલ્પનિક ઉદાહરણ લઈએ. હા, કહો. માની લો કે રમેશ નામનો એક યુવાન છે. એણે જૂની પીએસઆઈને પરીક્ષા આપી છે અને પરિણામની રાહ જોઈ રહ્યો છે. ઓકે, તો રમેશના મનમાં શું ચાલતું હશે? રમેશના મનમાં અનેક સવાલો હશે. શું હું જૂની ભરતીમાં પાસ થઈશ? જો થઈશ તો નવી ભરતીમાં ફોર્મ ભરીને પૈસા અને સમય બગાડવાનો કોઈ અર્થ નથી. બરાબર. પણ જો નાપાસ થયો તો નવી ભરતીની તૈયારી કરવાનો સમય જ ક્યાં મળશે? આ તો એક પ્રકારની catch-22 જેવી પરિસ્થિતિ છે. બિલકુલ. તે મૂંઝવણમાં મુકાઈ શકે છે કે તેને શારીરિક તૈયારી પર ધ્યાન આપવું કે લેખિત પરીક્ષાના પરિણામની રાહ જોવી. આ તો ઉમેદવારો માટે ખરેખર ખૂબ જ ગૂંચવણભરી પરિસ્થિતિ કહેવાય. છે જ. જો કે આનું કોઈ સકારાત્મક પાસું પણ હોઈ શકે. હા, એક સકારાત્મક પાસું એ છે કે જે ઉમેદવારોને જૂની પરીક્ષા સારી નથી ગઈ અને તેમને પાસ થવાની ઓછી આશા છે, એમને નિરાશ થઈને બેસી રહેવાની જરૂર નથી. બરાબર. તેમને તરત જ એક નવી અને એ પણ મોટી તક સામે દેખાશે. આનાથી તેમનો ઉત્સાહ જળવાઈ રહેશે. પણ જેઓ બોર્ડર પર છે એમના માટે આ નિર્ણય થોડી માનસિક તાણ લાવી શકે છે. એટલે કે આ નિર્ણયના ફાયદા પણ છે અને પડકારો પણ. પણ આ બધી વાત તો થઈ. ઉમેદવારોએ ખરેખર અત્યારે શું કરવું જોઈએ? કારણ કે સ્ત્રોત કહે છે કે બહુ જલ્દી થઈ શકે છે સત્તાવાર જાહેરાત, જેનો અર્થ છે કે હજુ થઈ નથી. આ સમજવું સૌથી અગત્યનું છે. અત્યારે જે સમાચાર છે તે સત્તાવાર જાહેરાત નથી. ઓકે. તે સરકારની આંતરિક સૂચનાઓ અને તૈયારીઓ વિશેની માહિતી છે. સત્તાવાર જાહેરાત એ એક કાયદેસર દસ્તાવેજ હશે. જેમાં બધી વિગતો હશે. હા, ભરતીના નિયમો, લાયકાત, વયમર્યાદા, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ અને અરજી કરવાની તારીખો, બધું જ. તો ઉમેદવારોએ એ જાહેરાતની જ રાહ જોવી જોઈએ. રાહ જોવી જોઈએ, પણ હાથ પર હાથ ધરીને નહીં. એટલે આ સમાચારને એક વેકઅપ કોલ તરીકે લેવા જોઈએ. જેઓ ગંભીરતાથી તૈયારી કરવા માંગે છે તેમણે શારીરિક તૈયારી જેમ કે દોડ અને અન્ય કસરતો આજથી જ શરૂ કરી દેવી જોઈએ. સાચી વાત. લેખિત પરીક્ષાની તૈયારી પણ ચાલુ કરી શકાય, કારણ કે અભ્યાસક્રમમાં બહુ મોટા ફેરફાર થવાની શક્યતા ઓછી હોય છે. એટલે જ્યારે સત્તાવાર જાહેરાત આવે ત્યારે તેઓ બીજાઓ કરતાં ઘણા આગળ હશે. ચોક્કસ. બિલકુલ સાચી વાત. આ તો પહેલા આવો પહેલા પામો જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તો ચાલો આખી ચર્ચાને ટૂંકમાં સમજી લઈએ. હા. પહેલી વાત, ગુજરાત પોલીસમાં 14,000 કોન્સ્ટેબલ અને 650 પીએસઆઈની એક જંગી ભરતી આવવાની છે. બરાબર. બીજી વાત,
આ પ્રક્રિયા રોકેટની ગતિએ આગળ વધવાની છે, જેમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શારીરિક પરીક્ષાની પણ શક્યતા છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, આ બધું જૂની ભરતીના પરિણામોની રાહ જોયા વગર થશે, જે એક નવો અને પ્રાયોગિક અભિગમ છે. અને જો આ બધા મુદ્દાઓને જોડીને જોઈએ તો આ માત્ર હજારો યુવાનો માટે નોકરીની તક નથી. તો શું છે? આ રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવાનો એક મોટો પ્રયાસ છે. અચ્છા. તમે વિચારો, આટલી મોટી સંખ્યામાં યુવાન અને ટેક-સેવી પોલીસકર્મીઓ જ્યારે દળમાં જોડાશે ત્યારે તેની કામગીરી પર, લોકો સાથેના વ્યવહાર પર અને ગુના ઉકેલવાની પદ્ધતિઓ પર પણ એક સકારાત્મક અસર જોવા મળી શકે છે. ચોક્કસપણે. ખૂબ સરસ. તમે આખી વાતને એક મોટા કેનવસ પર મૂકી આપી. તો ચાલો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરીએ. જરૂર. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જૂના પરિણામો બાકી હોવા છતાં નવી ભરતીની જાહેરાત કરવાનો આ જે નિર્ણય છે, તે ભરતી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને ગતિશીલ બનાવવાનો એક માસ્ટર સ્ટ્રોક સાબિત થશે કે પછી તે ઉમેદવારો માટે જૂની અને નવી પ્રક્રિયાઓ વચ્ચે એવી ગૂંચવણો ઊભી કરશે જે વહીવટી તંત્ર માટે પણ માથાનો દુખાવો બની જાય? આ પ્રયોગ સફળ થશે કે પડકારરૂપ, એ તો આવનારો સમય જ બતાવશે.